જીગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાનલેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી. જીગીસાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મીટિંગમાં કાચનો ગ્લાસ માર્યો એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે. અને અમારા જે જીગીસાબેન પટેલ પર જ્યારે જાનલેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જીગીસાબેન પટેલ સાથે છે. જો જીગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું. મેં પાર્ટી છોડી દીધી. એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે, એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી. આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાદના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, બે ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. એ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવો જ. અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? બીજી વાત,
અરે એવું સ્વરૂપ આનું હતું. જય કિસાન મિત્રો, આવતીકાલથી એટલે કે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજથી ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આમ આદમી પાર્ટી દ્વારા અમારા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, શ્રી પ્રવીણભાઈ રામ અને શ્રી મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વમાં પરિવર્તન લાવો કિસાન બચાવો નામની પદયાત્રા શરૂ થવા જઈ રહી છે. આ પદયાત્રા 24 ફેબ્રુઆરીથી લઈ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ખેડૂતોને મળતા 8મી માર્ચના રોજ ગાંધીનગર ખાતે આવશે. જે રીતે ગુજરાતની અંદર ખેડૂતો દિવસે ને દિવસે પોતાની ખેતી છોડવા મજબૂર બન્યા છે, અલગ અલગ અનેક સમસ્યાઓથી ખેડૂતો ઘેરાયા છે, ત્યારે ખેડૂતોની સમસ્યાને અવાજ આપવા માટે અમારા આગેવાન ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામના નેતૃત્વમાં જે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા યોજાઈ રહી છે, એમાં સહભાગી બનો. આવતીકાલે 24 ફેબ્રુઆરી 2026 ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કરી આ યાત્રા ચાલુ થશે. આપ સૌને મારું હાર્દિક આમંત્રણ છે. આમ આદમી પાર્ટી જિંદાબાદ. પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને ગૃહમાં આવ્યા ત્યારથી સતત અમારી માગણી હતી કે વિધાનસભા લાઈવ કરવામાં આવે. આના માટે થઈ અને અનેક વખત અધ્યક્ષશ્રીને પત્રો લખ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે ધ્યાન દોર્યું, છતાં પણ માત્ર ભાજપ અને કોંગ્રેસની મિલીજુલી સરકાર જે પ્રજાહિતના કામો કરવાના બદલે ભાગ બટાઈ કરતી હોય એ રીતે કામ કરી રહી છે, એ ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લું ના પડે એના માટે થઈ અને કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી. આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે. તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ, અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી, એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે, જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી. પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે, હું તમને કહી દઉં કે 3-4 હજારની વસ્તી વાળું ગામ હોય, 2500-3000 ની વસ્તી વાળું ગામ હોય, તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં 20 લાખ રૂપિયા એવરેજ, 2 લાખ ઓછા 2 લાખ વધુ હોઈ શકે, પણ 20 લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ પંચાયતમાં આવે ને આવે. તમને જ્યાં મજા આવે મત દ્યો કે ન દ્યો, 20 લાખ દર 3 કે 3.5 હજારની વસ્તી એ ગામની પંચાયતમાં દર વર્ષે આવે. જેવડું મોટું ગામ એવડા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે. તમે મત દ્યો કે ન દ્યો એની યાર કાંઈ લેવા દેવા નથી. ક્યાં જાય છે એ બધા પૈસા? નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપ્યા બાદ આજરોજ હું મારા કેશોદ તાલુકાના અને ગ્રામ્યના તમામ ખેડૂતોને અને લોકોને મળવા માટે આવી રહ્યો છું. મારી સાથે માનની ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સોરઠિયા પણ આવી રહ્યા છે. આજરોજ સવારે 10 કલાકે અમે અજાબ ખાતે પાટીદાર સમાજની વાડીમાં આવી રહ્યા છે. ત્યારબાદ 1:30 વાગ્યાની આસપાસ અમે પ્રાસલી મુકામે આહિર સમાજની વાડીએ પધારી રહ્યા છે અને સાંજે 7 કલાકે અમે બાલાગામ ખાતે આવી રહ્યા છે. બાલાગામ ખાતે દાસારામ બાપુની જગ્યાની અંદર એક સભાનું આયોજન છે. ત્યારે તમામ કેશોદ તાલુકાના ખેડૂતોને અને તમામ લોકોને ત્યાં ત્રણેય પ્રોગ્રામમાં જ્યાં પહોંચી શકે ત્યાં આવવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. જેલ પછી હું આપને જેલમાંથી આવ્યા બાદ આપને મળી શક્યો નથી, તો આપ આ પ્રોગ્રામમાં પધારો અને આપ સૌ સાથે હું મળી શકું એવી મારી પર્સનલ લાગણી છે. એટલે આપ સૌ લોકોને પધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે. આભાર. આપનો પ્રવીણ રામ. નમસ્કાર. આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એનો વાક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદને સાંભળવા માટે, લોકોએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે સાંભળવા માટે ત્યાં ગયા અને એમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર રજૂઆત કરી.
આજે ગુજરાતની અંદર ભાજપના નેતાઓનો અહંકાર એટલો બધો વધ્યો છે કે એમને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ એમને પ્રશ્નો પૂછીને એમના કામોને લઈને એમને ઘેરવાની કોશિશ કરે તો એમનાથી સહન થતું નથી. સત્તામાં 30 વર્ષથી બેસવા છતાંય આજે લોકોને સાંભળવાને બદલે, લોકોના પ્રશ્નોના સમાધાન કરવાને બદલે આવા જીવલેણ હુમલાઓ કરવાનું કામ કરે છે. ખૂબ દુઃખદ વાત છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે બેનને ભગવાન શક્તિ આપે અને જલ્દીથી સાજા થાય. પણ આજે ભાજપના અહંકારી નેતાઓને પણ ઉપરવાળો સદબુદ્ધિ આપે કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતની અંદર ગુજરાતના લોકો તમને હવે સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતના લોકોને જાણ છે કે 30 વર્ષથી કશું નહીં કરી શકવાના લીધે આજે આ સ્થિતિ આવીને ઊભી છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. કાલે સવારે તમારા પણ બેન, દીકરીઓને ભાઈ હોઈ શકે. આવા હુમલાઓની રાજનીતિ ગુજરાતમાં સારી નથી. આ હુમલાઓ ઉપર હુમલાઓ જે છે એ આવનાર દિવસોમાં વધારે લોહિયાળ થાય, વધારે પરિસ્થિતિ ખરાબ થાય એ પહેલા ચેતી જવા માટે આપ સૌને વિનંતી છે. અને ભગવાન આ ભાજપ વાળાઓને સદબુદ્ધિ આપે, બેનને જલ્દીથી સારા કરે અને ફરીથી લોકસેવામાં જોડાય એવી પ્રાર્થના કરું છું.